અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી 1,83,000ની મત્તાના સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. કસ્બાતીવાડમાં રહેતા સાજિયા બીબી શેખ પોતાના ઘરે તાળું મારી દીકરી વિકાર સાથે કાગદીવાડ ખાતે તેમના મામાના દીકરાના ઉમરા જવાના પ્રસંગ નિમિત્તે રાખવામાં આવેલ દાવતમાં ગયા હતા. જે દરમિયાન તેમનો દીકરો અથાર નોકરી પરથી જમીને ઘરે દવા લેવા માટે પરત આવ્યો હતો. તેણે ઘરનું તાળું ખોલીને અંદર જોતા તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનું લોકર પણ તૂટેલી હાલતમાં હતું. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે કોઈક અજાણ્યા તસ્કરો ઘરની સ્લાઇડરવાળી બારી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીના લોકરમાં રાખેલ અંદાજે ₹1,83,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલમાં શહેર પોલીસે આ મામલે ગુનો નોંધીને તસ્કરોનું પગેરું મેળવવા માટે આસપાસના CCTV ફૂટેજ ચકાસવા સહિતની સઘન કવાયત હાથ ધરી છે. मेरा नाम शेख मोहम्मद अथर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दुधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है, और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस A डिवीज़न में कंप्लेंट कर दी है।